બોટાદ સેવાભાવી સત્સંગ મંડળ દ્વારા શ્રી રામકથા સત્સંગ ચિત્રકૂટ ખાતે તારીખ 20/12/2024 થી 11/1/2025 સુધી રામકથાનું આયોજન કરવામાં આવેલ છે। સાથે જ અયોધ્યા રામ મંદિરના દર્શન સાથે કાશી અને પ્રયાગરાજના દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। તમામ ભાવિક ભક્તો આમ જોડાઈ શકે છે। જોડાવા માટે રામદાસભાઈ દેવ મોરારીનો સંપર્ક 9645791442 નંબર પર કરી શકે છે। સજ્જન પુરુષ અને બે જ્યારે હાચા હોય, શ્રોતા અને વક્તા બેની જ્યારે ગુરુ અને સાધકના એક ભાવ જ્યારે સવાએ કીધું, ગુરુ શિષ્ય જો હોય દો સાચા તો કે પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશ, એવા કોઈ મળી જાય પારખ ગુરુ જો મળી જાય પૂરા, નૂરમાં વરસે નૂરા, ગુરુ શિષ્ય જો હોય દો સાચા તો પ્રત્યે પ્રેમ જ્યોત પ્રકાશા, તો પ્રત્યે પ્રેમ જ્યોત પ્રકાશા। ગુરુ જો મળી જાય પૂરા, નૂરમાં વરસે નૂરા, ગુરુ શિષ્ય જો હોય દો સાચા ઓ પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશા, ઓ પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશા। ગુરુજી गुरु शिष्य जो होय दो साचा तो प्रगटे प्रेम ज्योत प्रेम रूपी ज्योत प्रगट થઈ જાય। અહીં સુખદેવજીનું રાજા પરીક્ષિતનું ગંગાના ઘાટ પર મિલન થયું। સુખદેવજીને સંતોષ થયો, સાધક બરાબર છે અને પરમગતિ મેળવી એવો સાધક છે, ખાલી પૂછવા વાળો નથી, ખાલી જાણવા વાળો નથી, પણ આને 7 દિવસમાં મુક્તિ મળે એવો સાધક પૂરેપૂરો। જ્યારે પાર્વતીજીએ મહાદેવને કહ્યું હતું, મહાદેવ મેં એવું સાંભળ્યું છે કે કોઈ અંતરપટ ખોલે નહીં, પણ જો એવા જિજ્ઞાસુ મળી જતા હોય તો અંદરના પડદા ખોલીને એક વખત આપી દેતા હોય, એ નિયમ હોય છે મહાપુરુષનો। એવા જો કોઈ મળે તો અંદરના પડદાને ખોલી અને માલિકાનું જે હોય ને એ માલિકાનું માલિકા ફિટ કરી દેતા હોય। અરે અરે સાધક બરાબર સુખદેવજીને એમ લાગ્યું કે રાજા પરીક્ષિતને 7 દિવસમાં મુક્તિ મેળવવાની છે અને મેળવવાની આ ચોક્કસ વસ્તુ। આ જાગ્યા કહેવાય, જાગી જાય બધોય ભ્રમ, બધો મોહ। રાજા જનકને સપનું આવ્યું અને સપનાની અંદર બરાબર એવું બન્યું કે સપનાની અંદર રાજા જનકજી ભિખારી થઈ ગયા। ઉનાળાનો સમય અને રાજા જનકને ભૂખ લાગી, બપોરનો મધ્યાહન કાળ, અને રાજા જનકને ભૂખ લાગી એટલે રાજા જનકે બરાબર હાથમાં અખે પાત્ર લઈ, ભિખારીનું સપનું આવ્યું, ભિખારી થઈ ગયા, હાથમાં અખે પાત્ર લઈ 5 ઘરની ભિક્ષાવૃત્તિ કરી અને રાજા જનક એક ઝાડવું જોયું તો એમ થયું કે વૃક્ષના નીચે બેસી સાઈડે બેસીને ભોજન કરી લઉં, એટલે 5 ઘરની ભિક્ષાવૃત્તિ કરી અખે પાત્રમાં લઈ અને બરાબર ઝાડવા પાસે જતા એમાં 2 આખલા બાંધતા આવ્યા એટલે જનક રાજાની સાથે ભટકાણા। જનક રાજા પડી ગયા, અખે પાત્ર આ બાજુ પડી ગયું અને આંખ ઉઘડી તો રાજભવનમાં સૂતા હતા। રાજભવનમાં સૂતા હતા એટલે જનક રાજાને એમ થયું કે અત્યારે હું આ રાજભવનમાં સૂતો છું ઈ સાચું કે ઓલું સપનું આવ્યું ઈ સાચું?
એટલે જે હોય એને પૂછે કે તમે જ્ઞાની છો, પંડિત છો, કથાયું વાંચો છો, કીર્તન કરો છો કે હા, તો કે મારા એક પ્રશ્નનો જવાબ તમારે આપવાનો, અને જો બરાબર જવાબ નહીં મળે તો તમને બંધી ખાનામાં પૂરી દેવામાં, જેલમાં પૂરી દેવામાં, કે આ સાચું કે ઓલું સાચું. પેલા પંડિતો કહે કઈ ખુલાસો કરો તો જવાબ આપીને તમે એમ કહો આ સાચું કે ઓલું સાચું, તો કે ખુલાસો નહીં, તમને એટલું જ પૂછું છું કે આ સાચું કે ઓલું સાચું. તો કે એમાં અમને કઈ ખબર. જેલમાં એવા 400 પંડિતોને જનક રાજાએ જેલમાં પૂર્યા. મારો જવાબ ન મળે તો એ પંડિત ન કહેવાય, એને જેલમાં પૂરી દેવામાં આવે. એટલે એવા 400 જ્યારે અષ્ટવક્ર મુનિ જે હતા ને એ વખતની એમની 7 વર્ષની ઉંમર, 8 અંગ વાંકા. આ બજારથી ઓલી બજાર જ્યારે કરે એમાં કોઈ પાણીયાર્યું પાણી બેડા માથે અને પાણી ભરીને આવે, એમાં અષ્ટવક્ર મુનિને જરાક બજાર ટપતા વાર લાગી. કોઈ પાણીયારીની સાથે એક પગ જરાક અથડાણો, એટલે પાણીયારીના મુખમાંથી એવા શબ્દો નીકળ્યા કે આ નબાપો જ્યાં જોવો ત્યાં આગળ ને આગળ હોય છે, જ્યાં જોવો ત્યાં શબ્દ વાગી જાય, શબ્દ આ રહે, શબ્દ પાર રહે. અષ્ટવક્ર મુનિએ ઘેરે આવીને પોતાની માને કહ્યું, માં કે હા, કે મારે પિતા નથી. કે બેટા પિતા તો છે તારે. તો કે કેમ આજ પૂછ્યું? કે તો એટલા માટે પનિયારી હતી, પાણી ભરીને આવતી, મારો પગ અથડાઈ ગયો, એને શબ્દ બોલ્યાની મને વાગી ગયા છે. અને શબ્દ બહુ વાગે, તમે જોજો, કોક તમને કંઈક કહી દે ને શબ્દ બહુ વાગશે. એટલા માટે તો શબ્દને મહાપુરુષોએ કીધું વિવેકથી વાપરજો, આ શબ્દનો ઉપયોગ વિવેકથી કરજો. કે સત્સંગમાં બેઠા પછી મને તમને શબ્દ ક્યારેક અસર કરી જતા, સ્નેહ જાગી જાય, પણ ક્યારે જાગે તો આ શબ્દની યાદી આવે તાર સ્નેહ તૂટી જતા હોય. એટલા માટે બાપ શબ્દ વાગે. તો કે તારા પિતા તો છે. તો કે ક્યાં છે? કે જેલમાં છે. કે જેલમાં? કે આ જનક રાજાએ જેલમાં પૂરી દીધા. કે મારા પિતાએ કંઈ એવો અપરાધ કર્યો તો, કંઈ ગુનો કર્યો, કંઈ ચોરી કરી? કે એવું કાંઈ નહીં, તારા પિતા જેવા જેવા 400 જેલમાં કર્યો. તો કે એનું કારણ શું? કે કારણ એવું છે કે જનક રાજાએ જે પ્રશ્ન પૂછ્યો એટલે કોઈ જવાબ આપી શકતું ના. કે તો માં હું જવાબ જઈને આપું તો? કે બેટા તારા પિતાએ જવાબ નથી આપ્યો, એનો જવાબ તું આપીશ? કે પણ જાવા તો દે માં. કાંઈ વાંધો. અષ્ટવક્ર મુનિ નાના અને બરાબર જનક રાજાના દરબારની અંદર ગયા. કેટલાય માણસો બેઠેલા અને 8 અંગ વાંકા, એટલે અંદર પ્રવેશ કર્યો. એટલે એ સ્થિતિ જોઈ અને બધા દાંત કાઢવા માંડ્યા. એટલે અષ્ટવક્ર મુનિએ એક શબ્દ તો એવો કહ્યો કે ઓહો, મને તો એવું હતું કે જનક તો જ્ઞાની હશે અને જનકની સભામાં જ્ઞાની બેઠા. આ તો બધા ચામડાને જોવા વાળા છે, દેહને જોવા. આ બધા ચમાર તે ભેગા કર્યા છે. આત્માને જોવા વાળું કોઈ નહીં, આ તો બધા દેહને જોવા વાળા છે. શબ્દ વાગી ગયો રાજાને. સિંહાસન ઉપર બેઠા, શબ્દ અસર કરે. પિંગલાનું જ્યારે મૃત્યુ થયું, ભૂર્તુહરી બહારથી આયા ને શબ્દ અસર કરે. એટલા માટે વચ્ચે કહી દઉં કે શબ્દ કેટલા અસર કરે. પિંગલાનું મૃત્યુ થયું, ભૂર્તુહરી બહારથી આયા, અને બહારથી આયા ને ખબર પડી પિંગલા મરી ગઈ, મૃત્યુ પામ્યું. પિંગલા મૃત્યુ પામી, પિંગલા મૃત્યુ પામી. એટલે ભૂર્તુહરી રુદન કરવા લાગ્યા, કરે મારી પિંગલા વિના હું ન રહી શકું. પિંગલા 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 કરે. હે બાપ, પિંગલા તારા વિના જીવન ન જીવી શકું. પિંગલા તો બાપ રાતે જમવું હોય તો જમવાનું બનાવે. પિંગલાને મારા હોઠ ફફડે અને કામની ખબર પડે, આવી મારી પિંગલા. મારા ક્યારેક તો હોઠ ન ફફડે પણ અંદરથી ઉદગાર થયો હોય, પિંગલાને ખબર પડી જતી હોય, એ પિંગલા વિના હું ન જીવી શકું. અરે પિંગલા, અરે પિંગલા, અરે પિંગલા. પિંગલાનો અગ્નિ સંસ્કાર થયા પછી એની રખ્યા પર રાજા ભૂર્તુહરી બેહી ગયા. બાપ મારી પિંગલા 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 પિંગલા. એટલે નગરજનો બીજા આયા અને ભૂર્તુહરીને કહે કે બાપ તમે તો રાજા કહેવાય, કોઈ વાણ હોય એને હાંકવા વાળો કપ્તાન હોય, અને જો કપ્તાન નૈતિક હિંમત હારી જાય તો અંદર બેઠેલા મુસાફર હોય એની સ્થિતિ કઈ થાય? મહારાજ તમારે ન રોવાય.